મહાદેવા જવાનું હતું ગોપનાથ, કેમ ત્યાં ભાદરવી અમાસ છે ને એટલે જવું તો પડે તેને મહાદેવના દર્શન કરવા યાર. જો અમે ઉસડી પોગી ગયા, ઉસડી પોગીને અમે જાવી ગોપનાથ. તમને હાલો ફાઇનલી અમે ગોપનાથ પહોંચ્યું, તારે વિડીયો બતાવશું. ફાઇનલી ગોપનાથ આવી ગયું છે. અમારા મમ્મી એમ કહે કે આજ મેળો બહુ ભરાણો છે, તો મેળામાં આજ તો જવું જ પડશે. બહુ મજા આવે મેળાને. એક વાર તમે આનો ખૂબ ખૂબ આભાર લો, આનંદ આવશે, મજા આવશે. આપણે કેમ તે ભાદરવી છે ને એટલે આજ મેળો ખૂબ મેળો ભરાય. આ એક અમારે આગળ અમારે ગાડીવાળો છે ને બહુ એટલે બહુ નડે છે બહુ. કેમ કે અમારે પાર્કિંગ કરવાનું હોય ને એટલે એની વાવ હોય તો હાલવું જ પડે ને. પાર્કિંગ ભાઈ ગોપનાથ તો બહુ આમાં હોય એટલે છે પબ્લિક તો હોય જ તે ને ભાઈ. આવી ગયું ફાઇનલી ગોપનાથ. કેમ કે આજે અમારે કરવાનું છે પાર્કિંગ કરીને અમને મહાદેવના દર્શન કરાવી. આવી ગયું મહાદેવનું મંદિર. આપણે પ્રતિજ્ઞા તો ભરવી જ પડે આપણે. આ જો આ બધા ચીક્કા લગાવે એટલે સોટે છે એમ, સિક્કા સોટવાના આપણે તો આ નંદી મહારાજના દર્શન તો કરવા જ પડે. આ જો આપણે બધી 12 જ્યોતિર્લિંગ છે. આમાં કેદારનાથ, બદ્રીનાથ, પછી મહાકલેશ્વર, મમલેશ્વર, કેદારનાથ, નાગેશ્વર, પછી કઈ છે કાશી વિશ્વનાથ. આ કેદારનાથનું મંદિર ફોટા પાડવા માટે. આવો ગોપનાથમાં અદ્ભુત નજારો છે. આપણે ગોપનાથ આવ્યા એટલે આપણે તો ધજાના દર્શન કરવી નહીં એવું તો બને જ નહીં. દરિયામાં એન્ટર થઈ ગયા છે. દરિયાનો દરવાજો આવી ગયો છે. કેમ કે આમાં ભાદરવીમાં છે એટલે રાખડી તો પધરાવી જ પડે. આ બધાના ઉર્ધન દાદા કેમ કહેવાય ને એમ. આપણે જો આમ દરિયામાં એન્ટર થઈ ગયા છે. દરિયા થોડોક આગળ જાય કેમ કે આવતી વેળ નથી, જાતી વેળ છે ને એટલે થોડુંક આપણે ધ્યાન રાખવું. આગળ વિડીયોમાં તમને મળીએ. એટલે આગળ એટલે પૂરો નથી થઈ ગયો, ચાલુ જ છે. હાય હાય ઇતના સુકૂન. આપણે મહિનામાં 1-2 વાર તો આપણે ગોપનાથ જાવી. તો એકવાર દરિયે ગોપનાથ તો આવો, બહુ મજા આવે. અવશ્ય ને અવશ્ય એકવાર આની મુલાકાત લો, બહુ મજા આવે. એટલે પછી તમને એમ કહેજો બહુ મજા આવે. તમને અમારો વિડીયો ગમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. હાલો પછી નેક્સ્ટ વિડીયોમાં